તો આગળ વાત કરીએ તો સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીનો વિરોધ પ્રદર્શન છે। હોસ્ટેલના ભોજનને લઈને એબીવીપીનો વિરોધ છે। વીએનએસજીયુના રજિસ્ટ્રાર ઓફિસ એબીવીપીના ધરણા છે। વિદ્યાર્થીઓ અને એબીવીપીના કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો છે, જેમાં એબીવીપીનો આરોપ છે કે અગાઉ બોયઝ હોસ્ટેલમાં ફી 2000 હતી, જે ફી વધારીને 2400 રૂપિયા કરવામાં આવી છે। ગર્લ્સ હોસ્ટેલમાં ફી વધારીને 2400 કરાઈ ગઈ છે। નવા ટેન્ડર બાદ મેસ ફીમાં વધારો કરવામાં આવ્યો છે। ફી વધુ લેવા છતાં હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવતા આજે મોટી સંખ્યામાં હોસ્ટેલના ગર્લ્સ હોસ્ટેલના જે સ્ટુડન્ટો છે અને સાથે જ એબીવીપીના કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો। બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલમાં જમવાની સમસ્યાઓને લઈને રજિસ્ટર સાહેબને 10 દિવસ અગાઉ કમ્પ્લેન કરવામાં આવી હતી, પરંતુ રજિસ્ટર સાહેબ દ્વારા એના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં। વીસી સાહેબ દ્વારા એના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। એને લઈને દરેક વિદ્યાર્થીઓ હોસ્ટેલના ઘણા બધા વિદ્યાર્થીઓ આજે અહીંયા આંદોલન કરવા માટે એકઠા થયા છે અને વિદ્યાર્થીઓને એટલું તદ્દન સાવ નીચલી ગુણવત્તાનું ખાવાનું આપવામાં આવે છે, જેમાંથી હિયરો નીકળે છે। ઘણા બધા વિદ્યાર્થીઓ જમે એ જ દિવસે સાંજે બીમાર થઈ જાય છે। ફક્ત યુનિવર્સિટી પ્રશાસનને એ કોન્ટ્રાક્ટરોની ચિંતા છે